તો આજે આપણે આવી ગયા હતા મિત્રના લગ્નમાં અને પછી આવી ગયા હતા આનંદ ભુવનમાં. તો શું કે મિત્રો મોજમાં ને બપોરે આપણે ઉપડી ગયા હતા વઢવાણ મિત્રના લગ્નમાં જવા માટે. ફાઇનલી આપણે ભોગી ગયા હતા જ્યાં માંડવો નાખ્યો તો ત્યાં. અને પછી બે વરરાજા કેવલભાઈ અને પ્રિયંકભાઈ ભેગા થઈ ગયા. એમની હારે આવી ગયા હતા અંદર. પછી ચરણદાસ ભાઈ નો સેમસંગ ફોલ્ડ 7 હાથમાં આવી ગયો. કમાણા ભાઈ ગાંડું કમાણા હો. પણ થોડીક વાર થઈ તો વિમલભાઈ પણ આવી ગયા. અને હવે આપણે જવાનું હતું જ્યાં જમણવો રાખ્યો તો ત્યાં. 1 મિનિટ આ બાજુ તો પ્રિયંકભાઈ આરામમાં છે. ત્યાં બીજા વરરાજા કેવલભાઈ આવી ગયા. આપણે કેમેરો ચાલુ કર્યો તો બે આજુબાજુમાં પોસ્ટ દઈને ગોઠવાઈ ગયા. અને પછી બધા મિત્રો પણ આવી ગયા. આ બાજુ તો ગુલાબ જાંબુની બાકા ચીકી બોલાવે છે. ફાઇનલી હવે જેની રાહ હતી એ ટાઈમ આવી ગયો તો. થાળી લઈને ઉભા રહી ગયા હતા લાઈનમાં. જમવામાં હતી બધી એક નંબર વેરાયટી. ત્યાં દિવ્યેશભાઈ પણ આવી ગયા. કેમેરો ચાલુ કર્યો તો ઉભા થઈને હાલતા થઈ ગયા. થોડો ટાઈમ થયો તો ફોટો સેશન ચાલુ થઈ ગયું. પછી આપણે 1-2 કિલો ફોટા પાડી લીધા. ઇટ્સ ટાઈમ તો હવે ખરે ખસકાવાનું. બીજા દી ડાયરેક્ટ બપોરે આવી ગયા હતા આનંદ ભુવનમાં. અંદર આવ્યા હતા વિમલ કાકા ભેગા થઈ ગયા. આનંદ ભુવનમાં આવવાનું મેન કારણ એ જ હતું કે વિમલ કાકા અને એમના ભાઈ લાદી અને ટાઇલ્સ નો નવો શોરૂમ બનાવ્યો હતો. તેનું આજે ઓપનિંગ રાખ્યું હતું. નવા શોરૂમ ની ખુશીમાં તેમને આનંદ ભુવનમાં મોટા પાયે જમણવાર રાખ્યો હતો. જમવાનું ચાલુ થઈ ગયું તો બધું માણા એક જ હાંટું તૂટી પડ્યું. પછી આપણે બે ગયા હતા જમવા માટે. થોડીક વાર થતા બધું હાઉસફુલ થઈ ગયું. વિડીયો ચાલુ કર્યો તો કિરણ કાકાએ માથામાં હાથ ફેરવીને સીન નાખી દીધો. હમી હાજી આર્યન પ્યારે ઉપડી ગયા હતા. અને પછી આવી ગયા હતા નકટીવો મેલડીમાના મંદિરે. અને આવી ગયા હતા અંદર. પછી અંદર આવીને માતાજીના કરી લીધા દર્શન. અને 2-4 કિલો વિડીયો ઉતારી લીધા. ઇટ્સ ટાઈમ તો હવે ઘરે ખસકાવાનું. અને મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. પાછો સનસેટ નો વ્યૂ 1 નંબર આવે છે. તો આજના મારા વ્લોગમાં આટલું. તો મળીએ બીજા વ્લોગમાં. પાછા લાઈક અને ફોલો કરતા જજો પણ.